અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, ગુજરાતમાં સભ્ય સમાજ પર લાશોનો લગાવતો કિસ્સો સામે આવ્યો છે। કળયુગી પિતાએ પુત્રના મોહમાં 7 વર્ષની પુત્રીની હત્યા કરી। ખેડાના કેઠલાલ તાલુકાના માલવણ ગામમાં પિતાએ પત્નીની નજરની સામે જ પુત્રીને કેનાલમાં ફેંકી મોતને ઘાટ ઉતારી। મૃતકની માતાએ આતરણસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે। કઠલાલ તાલુકાના માલવણ ગામના વિજય સોલંકી નામના પિતાએ 7 વર્ષની માસૂમ દીકરી ભૂમિકાની કેનાલમાં ફેંકી હત્યા કરી છે। પ્રથમ દીકરીના જન્મ પછી વિજય સોલંકીને પુત્ર પ્રાપ્તિની આશા હતી, પરંતુ તેના ઘરે બીજી દીકરીનો જન્મ થયો હતો। બીજી દીકરી આવતા જ વિજય પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો। આખરે રાક્ષસી પિતાએ એક દીકરીનો ભોગ લીધો હતો। તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા વિજય સોલંકીએ સંતાનમાં 2 દીકરીઓ હતી, પરંતુ તેને પુત્રની ઝંખના હતી, તેથી તેને દીકરીને મારવાનો પ્લાન ઘડ્યો હતો। ઘરેથી દર્શન કરવાના બહાને આરોપી પત્ની અંજના સોલંકી અને દીકરી ભૂમિકાને મોટરસાઇકલ પર લઈને નીકળ્યો હતો, જ્યાં નર્મદા મુખ્ય કેનાલમાં માતા અંજનાની સામે જ દીકરીને નિર્દય પિતાએ કેનાલમાં ફેંકી દીધી હતી। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।